ચંપા માળો કર્યો હતો ને ગોલાળાનું બચ્ચું આવડું મોટું થઈ ગયું છે મહિના દીનું. અને જો નીચે આવ્યું છે, ઉપર માળો હતો ચંપાની અંદર, એ જો અહીંયા હાલે છે, વોકિંગ કરે છે, વોકિંગ શીખે છે અત્યારે. આરસીસી રોડ ઉપર વોકિંગ કરતા શીખે છે કોલારાનું બચ્ચું. ઉડીને અહીંયા બેસી ગયો, ઉડતા તો આવડે છે, શીખે છે ધીરે ધીરે. જો હરવે હરવે ઉડતા શીખે છે, બાકી હાલી શકતું, ઉડી ન શકતું. હવે જો ઉડતા શીખી ગયું હે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે પાછા અમે વાડી આવી ગયા છીએ ને અહીંયા જો વૃંદભાઈ તો ખપારી આંકવા માંડ્યા. સવારમાં આવીને અહીંયા પડી હતી લઈ લીધી. હું કરે ખબર નહીં ખપારીનું. અને હવે આપણે પાછી કાલે દાંતી આંકી ને તો પાછી માંડવી નીકળી છે. તો હવે કદાચ માંડવી વીણવાની છે કે પછી અહીંથી કે પછી ખરીમાંથી વીણવાની છે, ખબર નહીં. હવે ખેતરમાંથી ગારો ન હોય તો ખેતરમાંથી વીણશું, બાકી આપણે ખરીમાંથી જે માંડવી ટોરાણી હોય એ વીણવાની કે જોઈ કે શું કરી છે. ને આજે અંધારું જેવું છે, આમ થોડું વરસાદનું મોલું છે આગાહી. એટલે આપણે વરસાદનું કાલે આવ્યું હતું, આમ છાટા છૂટી આવ્યા હતા. રાત આખી ઝીણો ઝીણો વરસાદ ચાલુ રહ્યો હતો, એટલે ભીનું થયું છે થોડુંક. હવે જો ખેતરમાં લાવ્યું હોય તો આપણે ખેતરમાંથી જ વીણવાની છે, એવું છે. કોલેજ સ્ટાર્ટ થઈ ગઈ અને જો આજે છે એક્ઝામ, તો અમને છે ને સ્ટીકર લગાવવાનું કહી દીધું છે કે જાઓ બેન્ચીસમાં વચ્ચે છે ને સ્ટીકર લગાડી દો. તો હવે સ્ટીકર લગાવી દઈએ, એક્ઝામ છે એટલા માટે. તો આજે છે BCA સેમેસ્ટર 5 વાળાઓને એક્ઝામ. આ એમની આન્સર શીટ છે, આ એમના પેપર છે, અને આ એમની ઓલા સિગ્નેચર મીન્સ કે અટેન્ડન્સ લેવાની હોય આની અંદર, એ છે સીટ. ટોટલ 30 કોપી છે પેપરની. આજે જનરેટિવ AI નું પેપર છે અને બ્લોક નંબર 7 અને આજની ડેટ. તો સ્ટુડન્ટની રાહ જોઈ છે, જો સ્ટુડન્ટ આવે ને તો. અને સ્ટીકર પણ લગાવવાનો હોય, બેન્ચીસ ઉપર સ્ટીકર પણ લગાવી દીધા છે બધી બેન્ચ ઉપર. અને એક છે ને આ લગાવવાની હોય સીટ પણ લગાવી દીધી છે. હવે રાહ જોઈ છે જો સ્ટુડન્ટની કોઈ આવે તો. જો એટલે યાર અમે તો પહોંચી ગયા છીએ, માંડવી વીણી છે. જો માંડવી વીણાય છે ખેતરમાં. માંડવીને અમારે વીણવી તો નથી પણ નીકળ્યા કરે છે, તો એટલે વીણવી પડે ક્યાં દે આપણે. નીકળ્યા કરે ને એટલે આપણે વીણા કરી છે. અને ઘરે મમ્મીને હક નહોતા થતું, એટલે મમ્મી કે એ કે હાલો વાડીએ પપ્પાને કે, તો હાલ વાડી આવ્યા ને વીણવા માંડ્યા છીએ આપણે. ઓહો એટલી બધી નીકળે છે. આમ તો કેવી નીકળે છે માંડવી નકરી એટલી ટૂટી છે ને નીકળ્યા કરે. ચોથી વાર વીણાવટ હાલે છે. નીકળ્યા જ કરે. વૃંદ તું શું બોલતો હતો? ઓલું મહેન્દ્રસિંહ અમરેન્દ્રસિંહ બાહુબલી, અમરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ કટપ્પાસિંહ બાહુબલી. આખી બાહુબલી ની પેઢી ને યાદ કરે સવારમાં આવીને. હાલ તું વીણવા માંડ. અમે તો વીણી જ કેને મુકો ઓલો વૃંદ વૃંદને વીણવા વર્ગાવી દીધો આપણે, ભેગો આવ્યો તો. 10:30 થઈ ગયા ને પવન ગજબ નો આવે છે. આમ વાવાઝોડા જેવો પવન છે અને અમારો વિડીયો હરખો ઉતરે એમ નથી, કારણ કે પવન નો અવાજ જ એટલો આવે છે. આમ વિડીયો ઉતારવા નથી દેતું એક મિનિટ. અને જો અહીંયા વૃંદ લટકવા માંડ્યો છે વડની વડવાયુ ઉપર, ઝૂલા ખાય છે, હિચકે છે. ચા પાણી પીવાઈ ગયા. હા, એક ઉથલ ભરાણી ને એક ઉથલ વરવા જવાની છે. મારા ચા પાણી પીવાઈ ગયા છે, હજી એક ઉથલ આપણે વરવા જવાની છે. અને એક ઉથલ લાગી ગઈ છે, હજી એક કરી આવીશું, પછી બપોર થઈ જાય તા તો આપણે. અત્યારે 12:30 વાગી ગયા છે. અને જો મેં બધી માખોડી વીણી લીધી, પાછી દાંતી આંકી નીકળતી હતી. અને અહીંયા જો મમ્મી વરસાદમાં એક ફૂલ ઉતારે છે બધા, ને વરસાદ ચાલુ થઈ ગયો. જો અમે વીણી રહ્યા ને ધીરો ધીરો આવતો હતો, તોય અમે પતાવ્યું, એક ઉથલ વારવાની હતી. અને અહીંયા વરસાદ જો પાછો ચાલુ થઈ ગયો છે. અને આપણો પાલાનો ઢગલો એટલે ઢાંકવો પડ્યો હતો. વરસાદમાં બહુ પલરે નહીં, તો પલરી તો જાય એટલો ભેજ તો લાગે જ. અને જો અહીંયા પંખા નીચે પછી એને અમે મગફળી હુકવવા લાગી દીધી. આ બધી વીણીને એટલી આજે વીણી ભીની હતી તો વાટી જાય, એટલા માટે હવા ખાઈ જાય એમ એટલી વીણી આજે. પછી દાંતી આંકી ને એટલે આ ખાલી 3 ને 3 6 ને 7 8 9 10 11 12 જેવા વાતરમાંથી વીણી એટલી હજી નીકળી. દાંતી આંકી તો હજી નીકળતી જાય. નકરી માંડવી એટલી તૂટી છે ને કે નીકળ્યા જ કરે છે. અને હવે આપણે જવાનું છે ઘરે. ચાલો હવે ઘરે જાય. અત્યારે અમે વાડીએથી આવી ગયા અને આવતા હતા તો વચ્ચે રસ્તામાં વરસાદ આવતો હતો, એટલે વરસાદ આવ્યો ને એટલે અમે પલળી ગયા આખા. અને જો મમ્મી આવીને અહીંયા છે ને ભજીયા બનાવવા માંડી. ચાલો ગરમ ગરમ ભજીયા ખાવા. જો મમ્મીએ ભજીયા કેવા મસ્ત મેથીના ગોટા બનાવી દીધા છે. જો તળાઈ છે. ચોમાસામાં ભજીયા. ચોમાસુમાં વરસાદ આવ્યો ને એટલે મમ્મી કે આપણે હાલો ભજીયા બનાવી નાખીએ.
ને જલ્દી થઈ જાય એટલે ભજીયા બનાવી નાખ્યા. અત્યારે વાગી ગયા છે 5 અને મમ્મી આયા છે ડાખરા વીણવા માંડી છે કાંધામાંથી. ડાખરામાં પોપટા કાંધું હે એમાંથી પોપટા એમ જી ડાખરા નોખા થાય ને પોપટા નોખા થાય છે એમ. એટલે એક મશીન અમારા અહીંયા વર્ક કરવા માંડ્યું છે. હમણાં તો વરસાદી માહોલ છે એટલે ખબર નહીં ખેતર નું કામ કરવા દે કે ન કરવા દે. એટલે કીધું ઘીરે ભારી લઈ આવ્યા, ઘીરે બેઠા કામ કરી. ઘરે બેઠા મમ્મી જો બધું કામ કરે છે. મોસમ પૈતી નથી, મોસમ ચાલુ જ છે હજી. અને હજી વાહે આખો ઢગલો પડ્યો ઈ હજી વીણવાનો બાકી છે. વરસાદ હતો એટલે તારી તારી ભરી લીધી, દેણું નથી. એટલે 20-25 કોથળા હજી બાકી રહી ગયા છે. ઈ તો હાવ નિરાયતે કરશું. વવાઈ જઈને ઈ તો હવે ઠેકાણા થઈ ગયા એટલે વાંધો નથી. હજી સીસીઆઈ માં તો મોડો જ વારો આવશે આપડે. ઠેકાણે પોતી ગઈ એટલે ઘણું ખરી સાફ થઈ ગઈ આપડી. અને સીસીઆઈ ની અંદર મોડો જ વારો આવવાનો છે એટલે પછી આપણે નિરાતે જ કરવાનું. અને એની અંદર આજ વખતે તો ઓછી માંડવી લેવાના છે એટલે કદાચ આ તો નહીં દેવા થાય, ઓલી જ કમારી એટલી જ કાફી રહે માંડવી એટલી. હા એટલે બધી તો લગભગ નહીં જાય. જો જાજી કરશે તો જાહે, નકર પછી થોડી ઘણી વધશે યાડે નાખવાની થાય. બપોર પછી વાડીએ તો જાવું તો વરસાદ તો નહોતો, તમે હુતા હતા એટલે મેં તો ભલે હુતા નથી જવું, ઠાયકા હોય તે વાકા વાકા વીણે. મને એમ કે વરસાદ આવશે બપોર પછી એવું લાગતું તો આમ વરસાદ જેવું વાતાવરણ હતું, પણ આવ્યું નહીં કઈ વરસાદ એવું. અંધારું બહુ એટલે બહુ અંધારું છે. અત્યારે જો આમ લાઈટ ચાલુ કરી છે અમે. હજી બહુ જ અંધારું તો ફરતું છે. અંધારું છે. બીજે બધે બહુ જ વરસાદ પડ્યો, આમ નદી વહી ગયું ગામમાં 3-4 ઇંચ વરસાદ થયો. એ તો આપડે સારું છે, થોડોક જ આવ્યો છે. જરફરાટ કાલનો ચાલુ છે. આમ અટાડે તો રહી ગયો છે. આમણું જો રાખી દે રમ તો કઈ વાંધો નથી હજી ખેડૂને. અને વાવણી ટાણ આવ્યો એટલે કઈ આપડે ખેતર તૈયાર ન થાય, નો રોટાવેટર હાલે કે એવું કઈ વોયણી નું વાવણ ટાણું થયું તો વરસાદ આવી ગયો એટલે ખેતર પડ્યું રહ્યું. ઉતાવળ કરી કરીને ખેતર તૈયાર કર્યું તો વરસાદ પૂગી ગયો એટલે વવાણું નહીં, વાવવાનું 5 દી મોડું આયલ છે. જો વરુણ અહીંયા લેપટોપ લઈને બે ખોલીને બેઠો હ. હું વરુણ બે લેપટોપ ખોલીને બેઠો, ડિફરન્સ જો ડિફરન્સ જો બેમાં આમાંય અલગ છે ને આમાંય અલગ છે. બેમાં હું અલગ છે, અલગ છે. આમાં જો કલર સેમ બટ ડિફરન્ટ. હા સેમ બટ ડિફરન્ટ. મેન તો કલર જો કી કલર સારો લાગે, આ સારો લાગે. કોમેન્ટ કરી દો કી કલર સારો લાગે, ઈ આપણે લઈ લેવું. લઈ માસી ઈ આપણું જે કલર સારો લાગે એ આપણું. મને તો આ જ ગમતું હતું પણ આપણા ભાગમાં ન આવ્યું કારણ કે એની અંદર છે ને સ્ટોરેજ થોડું વધારે ફૂલ છે ને એટલે મારો વિડીયો એમાં એડિટ નહીં થતો, આમાં જ કરવો પડે છે. શું પડ્યો છે ને ડેટા, ખોટો ડેટા ખબર નહીં. હવે આપણે પેન્ટ કલર કરી નાખશે, તમતાર ઉપાધિ કરવામાં ડિઝાઇન કરાવ નાખે. તમારા રાજકોટમાં હે એવા કોઈ ડિઝાઇનર? અરે કેટલાય છે, તો આપણે ડિઝાઇન કરાવ નાખીએ આખું. આ નથી મને કલર ગમતો. આ કેવો લાગે? આ મસ્ત લાગે. જો લાગે ને સ્પેશિયલ ગોલ્ડ નો કરાવડાવ્યો છે. આવા એપલ ના લેપટોપ તો અમારે કારખાને કામ કરતો હોય ને એને અમે દઈએ. અમે આવો વાપરી જ નહીં. ઓહો, બતાવતો નથી તમને. આવા જ કેટલાય છે. તમારા કારખાને એપલ વાપરો? અમે નો વાપરી તો કારખાને જે કામ કરતા હોય ને એને એપલ વાપરવા દઈએ અમે. ઓહો, ઈ તો નથી જ વાપરતા, કારખાના વાળા વાપરે. ઓહો, અમારે તમે શું વાપરો? હે અમારે આવું સાચવવાનો ટાઈમ જ ન. ખીચામાં ફોન માં જ આખું કોમ્પ્યુટર ખુલી જાય. કી કોમ્પ્યુટર? આવું કોમ્પ્યુટર તો અમારે જોઈ છે. આમ આટલું હાવ નાનું એવું. તમને નો મળે. વીવીઆઈપી એની હાટું પાસ હોય એને જ મળે. વીવીઆઈપી નું ફૂલ ફોર્મ? હે વીવીઆઈપી નું ફૂલ ફોર્મ? વેરી ઇમ્પોર્ટન્ટ પર્સન. વીવીઆઈપી વેરી ઇમ્પોર્ટન્ટ પર્સન. વેરી ઇમ્પોર્ટન્ટ પર્સન.